નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાત પોલીસ હવે આધુનિક બની રહી છે. ખાસ કરીને ક્રાઇમ ડિટેક્શન માટે જે નવા બધા પ્રયોગો થાય છે અને નવી શોધો થાય છે, એમાં નેશનલ ફિંગરપ્રિન્ટ આઈડેન્ટિફિકેશન ને કારણે ગુજરાત પોલીસે 80 જેટલા ગુના ઉકેલ્યા છે. આ નેશનલ ફિંગરપ્રિન્ટ આઈડેન્ટિફિકેશન એવી એક સોફ્ટવેર છે કે જેમાં ગુજરાત અને ગુજરાત બહારના ગુનેગારોની સંપૂર્ણ ડિટેલ ઓનલાઈન ઉપલબ્ધ હોય છે. અને એટલે એ ફિંગરપ્રિન્ટ એક ગુનો કરે છે ત્યારે ભૂતકાળમાં એ ગુનેગારે કોઈ ગુનો કર્યો હોય તો ફિંગરપ્રિન્ટને આધારે ખબર પડી જાય છે કે આ ગુના પાછળ પણ જવાબદાર છે. ગુજરાતમાં લગભગ 22 લાખ જેટલા ગુનેગારો નેશનલ પોર્ટલ પર એમનો નોંધણી થઈ છે અને એ દેશના 1 કરોડ અને 20 લાખ જેટલા ગુનેગારો પણ અપલોડ કર્યા છે આ પોલીસે આ પોર્ટલ પર, અને એની સંપૂર્ણ માહિતી ઓનલાઈન મળી જશે. એને કારણે શું થશે, ગુનો ઉકેલવામાં પોલીસને ખૂબ સરળતા રહેશે. બીજું એક અગત્યની નિર્ણય લીધો છે કે પંચનામાની કાર્યવાહીનું પણ હવે રેકોર્ડિંગ થશે. એટલે વધારે કેસ ચાલતો હોય ત્યારે ઘણી વખત પંચનામાની નબળાઈને કારણે ગુનેગારો નિર્દોષ છૂટી જતા હોય છે, એમાં હવે ઘટાડો થશે. અને બીજી એક વાત એમ કરી છે કે હવે સમન્સ ઓનલાઈન પણ મોકલી શકાશે. પહેલા કોઈ પણ ગુનેગારને, આરોપીને સમન્સ મોકલવા હોય તો પોલીસે જાતે જવું પડતું હતું અને એમાં ખૂબ સમયનો વ્યય થતો હતો. એટલે હવે 50% સમન્સ તો ઓનલાઈન ઓલરેડી મોકલાય છે, હવે એમાં પણ વધારો કરવામાં આવશે.